મિત્રો આપણને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે આપણે ક્યાંક બહાર જઈએ છીએ ગમે ત્યાં સ્કૂલ કે પછી પ્રવાસ કરવા માટે કે ગમે ત્યાં જઈએ છીએ ત્યારે આપણે જોડે ખાવા માટેનું કંઈક લઈ જઈએ છીએ, નાસ્તો લઈ જઈએ છીએ અથવા તો ક્યાંક બહાર ગયા હોય તો ક્યારેક શું કરીએ છીએ આપણા ઘરેથી નહીં લઈ જતા નાસ્તો ને આપણે શું કરીએ છીએ કે બહારથી પણ નાસ્તો કરી લઈએ છીએ। તો અહીંયા આપણને જુઓ કે જ્યારે આપણે બહારથી કોઈ નાસ્તો ખરીદીએ છીએ બરાબર, ત્યારે શું થાય છે કે એ નાસ્તો જે બનાવનાર વ્યક્તિ હોય એના હાથ જે છે એ ગંદા હોય અથવા તો તેનું જે વાસણ હોય જે બનાવવા માટેનું જે કંઈ તો એ પણ કેવું હોય છે કે થોડું એમ કહેવાય કે એ પણ ગંદુ હોય, જેથી કરીને આપણને શું થાય કે ત્યારે એ નાસ્તો આપણે ખાઈએ છીએ આરોગ્ય એ પછી શું થાય છે કે આપણને પણ ઘણી બધી બીમારીઓ બરાબર છે। આપણે જ્યારે ખબર છે ને આપણે કે જ્યારે પણ આપણે કંઈક ગંદુ ખાઈએ બરાબર છે તેમાં જે વાસી હોય ખોરાક તો એ ખોરાક આપણને આપણા શરીરમાં શું કરે છે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે બરાબર। એ બેક્ટેરિયા જ્યારે વધી જાય ત્યારે આપણા શરીરની અંદર આપણું જે આપણી બોડી છે એ શું કરે છે કે શરીરની અંદર એ અનુકૂલન સાધી નહીં શકતી, તેથી કરીને આપણે બીમાર થઈ જઈએ છીએ, તાવ આવે, માથું દુખે બરાબર છે, એ બધું થાય છે। તો અહીંયા આપણે શું કરવાનું છે કે આપણે ગમે ત્યારે ગમે તે જગ્યાએ જઈએ બરાબર છે તો ઘરનું જ ખાવાનું આપણે શું કરવાનું છે રાખવાનું છે। આપણે ઘરનું ખાવાનું જ્યાં પણ જઈએ જમવાનું ઘરે પણ આપણે શું કરીએ કે શુદ્ધ ને ચોખ્ખું, આપણને ગમે તે જગ્યાએ જાઓ ને તમે મોટી મોટી હોટલમાં જાઓ પણ ત્યાં પણ એ લોકો કઈ રીતે જમવાનું બનાવીને આપણને લાવે છે, આપણી સામે પીરસે છે તે વખતે આપણને લાગે કે ભાઈ ના જમવાનું સારું છે, પણ એ લોકો જ્યારે બનાવતા હશે જ્યારે પણ એ લોકો એમના ક્લાસની અંદર બનાવે છે ત્યારે એટલે કહેવાય કે એમના જે રૂમની અંદર બરાબર છે બનાવે છે કઈ રીતે બનાવે છે, કઈ કેવા હાથ પગ હશે, એમના હાથ ધોયા હશે કે નહીં એ બધું આપણને ખબર હોતી નથી। એટલે આપણે શું કરીએ છીએ એટલા માટે આપણે હંમેશા ઘેરથી જે નાસ્તો બનાવીને આપણી મમ્મી જે આપે બરાબર છે એ જ આપણે આરોગવાનો છે, ખાવાનો છે। તે સિવાય આપણે શું કરવાનું છે કે જે બહારનું જે કંઈ ખાવાનું હોય છે, અત્યારે તમને ખબર છે ને કે આપણને બહુ બધું ખાવાનું ગમે છે કે શું કહેવાય કે પાણીપુરી છે, દાબેલી, વડાપાવ અથવા તો ઘણું બધું હોય છે બહારનું ખાવાનું, તો એ બધું આપણે શું કરવાનું છે હવે ખાવાનું નહીં એટલે કે એ બધું ઓછું કરી દેવું પડે। કારણ કે શું છે આપણે જો હેલ્ધી બનવું હોય બરાબર છે, આપણા શરીરને હેલ્ધી રાખવું હોય, આપણે ડૉક્ટરોના જો ઇન્જેક્શન ના ખાવા હોય બરાબર, કડવી દવાઓ ના ખાવી હોય તો આ બધું આપણે છોડવું પડશે। બહારનું જે જમવાનું છે, ખાવાનું છે, નાસ્તા છે, જે બધું પેકેજમાં આવે છે એ બધું જ આપણે છોડવું પડશે। આપણે હંમેશા જો બહાર જવું હોય તો ઘેરથી ગમે તે વસ્તુ બનાવી જઈને અથવા મમ્મીને તમે કહો કે મને આ બની આપો તો એ વસ્તુ તમને બનાવીને પેક કરીને આપે તો બહાર આપણે જ્યારે પણ જઈએ ને ત્યારે શું કરવું પડશે ખાવાનું છે। આપણે શું કરવાનું કે એ રીતે બહારની ખાવાનું ઓછું કરવું પડશે। જો આપણે કડવી દવાઓ ના ખાવી હોય ને આપણે બીમાર ના પડવું હોય બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે ઘરનો નાસ્તો આપણે જ્યારે પણ સ્કૂલમાં આવીએ કે ગમે ત્યાં જઈએ ને ત્યારે આપણે શું કરવાનું છે કે ઘરનો નાસ્તો બનાવીને ઘેરથી બનાવીને જમવાનું લઈ જવાનું, બહારથી કશું ખાવાનું નહીં। જો તમે બહારથી ખાશો ને
તો આપણું પેટ બગડે, બરાબર છે, પેટમાં દર્દ થાય, એ આપણને સહન થાય નહીં. એટલે હંમેશા આપણે શું કરવાનું છે કે ઘરમાંથી બનાવેલું તાજું, બરાબર છે, ચોખ્ખું એ જમવાનું ખાવાનું આપણે શું કરવાનું છે, તૈયારી રાખવાની. અહીંયા જો આપણે આ શરૂ કરીએ છીએ, અહીંયા જે તમને દેખાય છે ને એ બે મિત્રો છે. એ બે મિત્રો, એક સાહિલ છે, એક સમીપ, એ બે જણને બંને છે એ એકબીજા સાથે સંવાદ કરે છે. તમે તમારા મિત્ર સાથે જેમ વાતોચીતો કરો છો, વાત કરો છો, એ જ રીતે આ સાહિલ ને સમીપ છે એ બંને જણા મિત્રો છે. એ બંને શું કરે છે, એ વાતચીત કરે છે. એ વાતચીતમાં અહીંયા જે સંવાદ કરે છે એ અહીંયા આપણને બતાવેલું છે. તો જો સાહિલ છે, જો અહીંયા કોણ છે, સાહિલ, એ સાહિલ શું કહે છે, સમીપને કહે છે. સમીપને શું કહે છે, સમીપ ચાલ આપણે કંઈક ખાવાનું લઈએ. શું કહે છે, એ ચાલ સમીપ આપણે કંઈથી લઈએ, ખાવાનું ક્યાંકથી લઈ આવીએ. જો આ સમીપ છે એ પેલા સાહિલ છે એ આ સમીપ એવું કહે છે કે ચાલ એનો જે લારીવાળો છે ને ત્યાંથી આપણે કંઈક ખાવાનું લઈ આવીએ. તમે પણ તમારા મિત્રોને કહો ને કે ચાલ ભાઈ આપણે આજે આ ખાવા જઈએ કે આ ખાઈએ, બરાબર છે. એટલે આ અહીંયા એવું કહે છે, સાહિલ કહે છે સમીપને. સમીપ પાછો શું કહે છે, જો કે નારે ભાઈ, શું કહે છે કે નારે ભાઈ મારી પાસે પૈસા નથી. શું કહે છે કે ના ના સાહિલ મારે તો કશું ખાવું છે નહીં, મારી પાસે શું નથી, પૈસા નથી, એટલે મારે કંઈ લેવું છે નહીં. સાહિલ શું કહે છે, સાહિલ કહે છે મારી પાસે પૈસા છે, આપણે ચાલ આપણે પેલી લારીએ જઈને બરફનો ઘોડો લઈએ, મને તરસ પણ ખૂબ લાગી છે. જો શું કહે છે સાહિલ, સમીપ કહે છે કે ભાઈ મારી જોડે તો પૈસા છે નહીં, પણ સમીપ શું કહે છે, સાહિલ કહે છે કે તું પૈસાની ચિંતા ના કરીશ, પૈસા તો કોની જોડે છે, મારી જોડે છે. એટલે આપણે પેલી જે લારી ઊભી છે એ લારી શેની છે, બરફની. ઠંડા જે બરફ હોય છે ને બનાવીને આપે, તમને પણ ખબર છે કે બરફ ખાવાની મજા આવે આપણને, બરાબર છે. પણ એ રીતે આ જે સાહિલ છે એને પણ ખાવો છે, બરફ ખાવો છે, ને એને શું કરવું છે કે એને તરસ પણ લાગી છે. એટલે સમીપને કહે છે કે આપણે પેલી લારીએથી શું લઈ આવીએ, બરફ લઈ આવીએ. પછી શું કહે છે, સમીપ સામેથી કહે છે મારે બરફનો ગોળો ખાવો નથી. જો સમીપ એવું કહે છે પેલા સાહિલને કે ભાઈ તારી જોડે પૈસા ભલે રહ્યા, પણ મારે શું કરવું છે, મારે કંઈ બરફનો ગોળો ખાવો નથી. તને તરસ લાગી છે તો બોટલનું પાણી પી, બરાબર, લે, એવું કહે છે. તને જો તરસ લાગી હોય ને તો તું શું કર, તું કહે છે બરફનો ગોળો ખાઈશ નહીં, તું શું કર, પાણી પી. મારી જોડે જે એ છે પાણીની બોટલ છે એ પી, બરાબર, પણ ગંદા પાણીના બરફનો ગોળો ખાઈશ નહીં. જો કે અહીંયા આપણને ખબર છે કે જ્યારે પણ બરફ ખાઈએ ને તો એ બરફ શેનો બનેલો હોય છે, પાણીથી બનેલો હોય છે, બરાબર. તમે બરફના બરફ હોય એને કોઈ વસ્તુ હોય, કોઈ કહેવાય કે કશામાં મૂકી રાખો તો એ જેમ જેમ ગરમ થશે ને એટલે એ ઓગળશે. એ ઓગળીને શું થશે, ઓગળીને એ બરફ શું થઈ જશે, પીગળી જશે, પાણી બની જશે. ને પાણી તમે જ્યારે જોશો ને ત્યારે અસલ પાણી કેવું છે, ગંદુ છે કે સારું છે એ આપણને ખબર પડે, બરાબર છે. તો અહીંયા જે સમીપ છે, બરાબર, એ સાહિલને એવું કહે છે કે ઓ સાહિલ મિત્ર, સાહિલ તું પેલા ઘોડાને ખાઈશ નહીં, પાણીના બરફને. તું શું કર કે અહીંયા તું પાણી પી લે, મારી બોટલમાંથી પાણી પી લે. એ ગંદુ પાણી, એ બરફ છે એ ખાઈશ નહીં. સાહિલ કહે છે તું
તું સાહેબની જેમ મને ઉપદેશ આપતો થઈ ગયો છે. શું કહે છે? અહીંયા પ્રશ્ન કરે છે. સાહેબ સમીપને કહે છે તું શું સાહેબ બની ગયો છે કે છે એ મને ઉપદેશ આપે છે એવું કહે છે. કોને કહે છે? સમીપને એવું કહે છે. તો સમીપ કહે છે, શું કહે છે સમીપ? હું તને ઉપદેશ આપતો નથી, મને જે સાચું લાગે છે તે તને કહું છું. શું કહે છે? કે હું તને ભાઈ ઉપદેશ નથી આપતો, સાહેબ નહીં બની ગયો તારો. હું તો શું કરું છું? મને જે સાચું દેખાય છે, બરાબર છે, એ હું તને શું કરું છું? તો કહે છે એ તને શીખવું છું, બરાબર છે, એ તને બતાવું છું. બાકી હું તારો સાહેબ બનવા નહીં માંગતો. આપણા વર્ગના પાર્થ વિશે તું જાણે છે? શું કહે છે? કે તું જો પેલા પાર્થને તું જાણે છે? તે દરરોજ બરફના ગોળા ખાતો હતો. શું કરતો હતો? પાર્થ હતો ને, એ કહે છે દરરોજ ગોળા ખાતો હતો, બરફના ગોળા, બરાબર. તો તેથી તેના કાકડા ફૂલી ગયા. જો કે જે બરફ ખાય છે ને, બરફ ઠંડો હોય ને તમે જો દરરોજ ખાવ ને તો અહીંયા જે ગળામાં કાકડા ફૂલે, બરાબર, ફોલ્લા પડે ગળાની અંદર. એટલે આપણે શું કરવાનું? બરફ નહીં ખાવાનો, ક્યારેક કોઈક દિવસ ખાવાનો, મહિનામાં એકાદ વખત, બાકી રોજ બરફ ખવાય નહીં. જો તમે બરફ ખાવ ને તો એના લીધે શું કરે? એ ગળાની અંદર આપણને ફોલ્લા પડે, કાકડા ખીલી જાય. પછી એની લીધે શું થાય? આપણને એ આપણે બીજું કંઈ ખાઈ શકીએ નહીં. શાક ભાખરી, દાળ ભાત કે બીજું કશું ખવાય નહીં. કેમ ના ખવાય? કે ગળાની અંદર ફૂલ્લા પડી જાય, બરાબર. તો પાર્થ રોજ ખાતો હતો ને તો એને અત્યારે શું થયું છે? તો ફૂલ્લા પડી ગયા છે, બરાબર. તેને અઠવાડિયું દવા ખાવી પડી. જો એ અત્યારે શું થયું? કે એને ગોળા ખાધા, બરફના ગોળા ખાધા, એટલા માટે એને હવે 1 અઠવાડિયા સુધી હવે શું ખાવું પડ્યું? એને કડવી દવાઓ ખાવી પડી, બરાબર છે. જો આપણે દવાઓ ના ખાવી પડી હોત, બરાબર છે, કે ગોળો ના ખાધો હોત તો દવાઓ ખાવી પડે નહીં. 15 દિવસ સુધી કે શાળાએ પણ આવી શક્યો નથી. જો નહીં, એ શું કર્યું છે એને? કે આજે 15 દિવસ થઈ ગયા પણ તે શાળામાં આવી શક્યો નહીં. શાળામાં નથી આવી શક્યો. એ કેમ નથી આવી શક્યો? કેમ? કારણ કે બીમાર પડી ગયો છે, બરાબર. બરફના ગોળા ખાઈ એ શું બની ગયો છે? બીમાર થઈ ગયો છે. એટલે 15 દિવસ સુધી શું કરે છે? ઘેર પથારીમાં સૂઈ જ રહે છે. એને કંઈ રમવાનું નહીં મળતું કે નહીં દોડવાનું મળતું કે મિત્રો જોડે શાળામાં પણ આવી શકતો નથી. એટલે જુઓ અહીંયા કે જો આપણે શું કરીશું કે જ્યારે આપણે બરફ ખાઈશું ને, એ બરફ ખાધા પછી આપણે બીમાર થઈ જઈશું. એ બીમાર પડી જઈશું એટલે આપણે ઘેર બેસી રહેવું પડશે, બરાબર છે. કંઈ ફરવા જવાનું નહીં મળે, સ્કૂલે જવાનું નહીં મળે, સારું બીજું કંઈ ખાવા, દાળ ભાત નહીં ખાઈ શકીએ, શાક રોટલી નહીં ખાઈ શકીએ, બરાબર. જો આપણને અહીંયા ગળામાંથી જ અંદર નહીં ઉતારી શકીએ ખાવાનું તો પછી શું કરવાના? બરાબર, વધારે બીમાર પડી જઈએ. એટલે આપણે બરફના ગોળા કે બીજું કશું ખાવાનું નહીં, બહારનું નહીં ખાવાનું, બરાબર છે. હવે જુઓ કે સાહિલ શું કહે છે? ભલે ચાલ આપણે મીઠાઈ કે વડાપાઉં ખાઈએ. જો હવે શું કહે છે? સાહિલ શું કહે છે? કે ભલે હવે પાર્થે પેલો ગોળો ખાધો ને, બરાબર છે, બરફનો ગોળો ખાધો એટલે બીમાર થઈ ગયો. એટલે આપણે પણ અહીંયા બરફનો ગોળો નહીં ખાવો. હવે આપણે શું ખાવું છે? બરફના ગોળાની જગ્યાએ આપણે વડાપાઉં ને મીઠાઈ ખાઈએ, બરાબર છે. સાહિલ એવું કહે છે. તો પછી સમીપ શું કહે છે? જુઓ, સમીપ કહે છે ના બિલકુલ નહીં. જો સમીપ એવું કહે છે કે વડાપાઉં ને પેલી મીઠાઈ તો બિલકુલ ખાવી નથી.
બરાબર છે? સમીપ એવું કહે છે તું જાણે છે તે ક્યાં બને છે? બરાબર? સમીપ એવું કહે છે કે તું જાણે છે કે મીઠાઈ ને વડાપાઉં ક્યાં આગળ બને છે? કેવી રીતે બને છે? જો કે તમે આપણે તો વડાપાઉં ને એ બધું ખાવા માટે તૈયાર હોઈએ, બરાબર? પણ આપણે જાણતા નથી કે કઈ રીતે વડાપાઉં કે પછી પેલું જે ખાવાનું છે, બરાબર, મીઠાઈ છે કઈ રીતે બને છે એ આપણને એની ખબર હોતી નથી. મારા મામાએ તે પ્રત્યક્ષ જોયું છે. જો શું કહે છે કે મારા મામા છે ને એમને શું જોયું છે કે જ્યાં મીઠાઈ બને છે, જ્યાં વડાપાઉં બને છે ત્યાં જાતે જઈને, પ્રત્યક્ષ એટલે શું? અહીંયા પ્રત્યક્ષ જાતે પોતે, બરાબર છે? આ પ્રત્યક્ષ જાતે જઈને જોયું છે, બરાબર? જ્યાં બને છે ને ત્યાં જેઓ આવી વાનગીઓ બનાવે છે તેઓના હાથ ગંદા હોય છે. જો કે આ લોકો જ્યારે બનાવવા બેસે છે ને બધું, બરાબર છે, ત્યારે શું થાય છે કે બનાવે છે ત્યારે એમના હાથ જે છે એ કેવા હોય છે? ગંદા, બરાબર? એ લોકો કઈ ચોખ્ખું પાણી હોય એમાં હાથ ધોતા છે નહીં. જેવા ને તેવા ગંદા હાથ લઈ એ પેલો વડાપાઉં ને પેલી મીઠાઈઓ બનાવવા બેસી જાય છે, બરાબર? આવું આ કનક સમીપના મામાએ જોયું છે. જ્યાં વાનગીઓ બને છે ત્યાં ખૂબ ગંદકી હોય છે. જો પાછા શું કહે છે કે ત્યાં આગળ જે વાનગીઓ બને છે ને ત્યાં આગળ તો બહુ બધી ગંદકી હોય, સાફ સ્વચ્છતા હોતી છે નહીં. તેઓના કપડાં પણ ગંદા હોય. જો ગંદા કપડાં પહેર્યા હોય, ગંદા હાથ હોય, બરાબર? ગંદુ બધું જગ્યાઓ ગંદી હોય, સ્વચ્છ હોય નહીં, બરાબર? આજુબાજુ ગટર હોય. જો પાછા શું હોય કે આજુબાજુ ગટરો હોય, પાણી પણ ચોખ્ખું હોતું નથી. જો કે જે પાણી હોય ને એ પાણી પણ ચોખ્ખું હોય નહીં, જેવું તેવું હોય છે, ગંદુ હોય છે, બરાબર? વળી આ બધી વસ્તુઓ વાસી પણ હોય છે. જો કે આ બધી વસ્તુઓ કેવી હોય? વાસી થઈ ગયેલી હોય. તમે જાણો છો ને કે આપણે આજે અત્યારે શાક ભાખરી બનાવી હોય મમ્મીએ બપોરે, એ જ શાક ભાખરી તમે બીજા દિવસ બપોર સુધી ખાઈ શકાય નહીં. કારણ શું? કે એ શાક ભાખરી હવે તાજી રહી નથી, બરાબર છે? હવે એ શાક ભાખરીને શું કરવું પડે? ખવાય નહીં. જો તમે એ શાક ભાખરી મૂકી રાખીને બીજા દિવસે ખાઓ ને, એ ખાધા પછી આપણે શું થઈ જઈએ? બીમાર થઈ જઈએ, બરાબર છે? એટલે આ લોકો પણ શું કરે છે કે મીઠાઈ હોય, વડાપાઉં હોય, એ લોકો તાજું બનાવીને રાખે, પણ જો ના વેચાય ને તો એ પછી શું કરે? મૂકી રાખે. આજે ધારો કે વડાપાઉં ને મીઠાઈ બનાવ્યા જેટલું વેચવા માટે, પણ એ મીઠાઈઓ આજે વેચાય નહીં તો એ લોકો શું કરે? એને મૂકી રાખે. બીજા દિવસે ફરી શું કરે? આપણા જેવા જાય ને મીઠાઈ લેવા કે વડાપાઉં લેવા, તો એ આપણને આપી દે એટલે પછી આપણને તો ખબર છે નહીં કે આ અત્યારે બનાવેલો છે કે પછી ગઈકાલનો બનાવેલો છે, બરાબર છે? વડાપાઉં એટલે આપણને આપી દે, આપણે લઈ આવીએ હોંશે ને પછી એ ખાઈએ એટલે પછી આપણને શું થાય? આપણે બીમાર થઈ જઈએ, બરાબર છે? એટલે આપણે શું કરવાનું છે કે આપણે જે વસ્તુ તાજી હોય એ ખાવાનું છે, બરાબર છે? આવી રીતે જે બધું ગંદુ હોય એને ખાવાનું નહીં. હવે જો કે આ બધું સાંભળી ને સાહિલ શું બોલે છે? જવા દે. શું કહે છે સાહિલ? શું કહે છે કે આ બધું મેં સાંભળ્યું, હવે જવા દે, ચાલ, બરાબર? ચાલ આપણે પેલા ફળોની દુકાને જઈએ. જો કે હવે સાહિલને બધી ખબર પડી ગઈ, પેલા સમીકે બધું કહ્યું ને, સાચી વસ્તુ કહી, બરાબર છે? એટલે આને ખબર પડી ગઈ સાહિલને, બરાબર, કે
આ તો બધું હું જે ખાવા જાઉં છું એ બધું કેવું છે, ખરાબ છે, બરાબર છે, એ સારું છે નહીં, વાસી છે, એટલે આ બધું જે વસ્તુ છે મારે ખાવું નથી. હવે આપણે શું કરીએ, આપણે ફળો ખાવા જઈએ, બરાબર છે, ફળોની દુકાને જઈએ, ત્યાં ફળો ખરીદીને ખાઈએ. તો એ ત્યાં જઈ ફળોની દુકાને જઈ આપણે શું કહીએ, ખાઈએ, ફળો ખાઈએ કે છે. ફળો તમને ખબર છે ને, ફળ થઈ ગઈ છે ચાલી. ફળ જે છે કે આપણે હવે ફળ ખાઈએ, ફળોમાં શું શું આવે, સફરજન, બરાબર છે, પછી કેળા, બરાબર છે, જામફળ, ઓરેન્જ, બરાબર. એ આ બધું શું છે, એ ફળો છે. આપણે શું કરવું જોઈએ, ફળો ખાવાના છે, બરાબર છે. પછી શું આવે, જુઓ કે સમીપ શું કહે છે, અરે રે, શું કહે છે સમીપ, અરે રે, તેના પર દોડતો જો. હવે શું કરે છે, સમીપ ને સાહિલ પેલા ફળોની દુકાને જાય છે. કે ફળોની દુકાને જઈ ને પેલા ફળોને જોવે છે, ફળો લેવા માંગે છે. તો શું થાય છે કે આ શું છે, આ દોડતો જો કે છે, પેલા બધા કેળા હોય, આપણે ખબર છે ને કે ફળની દુકાને જઈએ, લારીએ જઈએ એટલે બધા ફળ ગોઠવેલા હોય, કેળા, સફરજન, જામફળ, એ બધું મૂકેલું હોય દુકાનમાં. પણ હવે જો એ પેલો જે સમીપ છે ને એ પેલા ફળો ઉપર ચોંટેલી ધૂળને જોવે છે, બરાબર. શું કહે છે, અરે તેના પર ધૂળ તો જો, કેટલી બધી ધૂળ છે, એવું કહે છે. આ બધા ફળો ખુલ્લા છે, કેવા છે, ખુલ્લા, બરાબર છે. આ લોકો બધા વેચે છે ને, આ બધા ફળો કેવા છે, ખુલ્લા છે, એને ઢાંકીને રાખ્યા નથી. જો એ ફળો કેવા ખુલ્લા છે ને, એટલે બધા જે રજકણો ઉડે, ધૂળ ઉડે, એ બધી ઉડી એ પેલા શું કહેવાય, ફળો ઉપર ચોંટી ગઈ છે, બરાબર છે. તેમના પર ધૂળ છે, તેમના પર માખીઓ અને બીજા જીવજંતુ બેસે છે. જુઓ કે આ ખુલ્લા ફળો છે ને, એના ઉપર માખીઓ બેસે. પછી શું થાય કે જીવજંતુ હોય એ બધા પેલા તરબૂચ હોય, બરાબર છે, એ તરબૂચ ઉપર આવી સફરજન, કેળા, એની ઉપર આવીને માખીઓ બેસે. આવા ફળો પાણીથી ધોયા વિના કેવી રીતે ખવાય? જો આપણે શું કરવાનું છે કે જ્યારે પણ ફળો લાવીએ, બરાબર છે, ફળ ખાવા માટે લાવીએ, કેળા, સફરજન કે ગમે તે લાવીએ, તરબૂચ, શક્કરટેટી, બરાબર, એ બધું જ્યારે લાવીએ ને ત્યારે શું કરવાનું, આપણે એને ધોઈ નાખવાનું. એને ડાયરેક્ટ લાવીને, બરાબર છે, ખાવાનું નહીં, બરાબર. તો એને ધોઈ નાખવું પડે. સાહિલ શું કહે છે, જો આ સમીપ આ બધું કહે છે ને, એટલે સાહિલ કહે છે તો પછી ખાવું શું? જો આ બધું ખાવાનું કહે છે ને, સૌથી પહેલા શું કર્યું કે બરફનો ગોળો ખાવા ગયા, ત્યારે સમીપે બધું કહ્યું કે આ તો ગંદો હોય, ગંદુ પાણી હોય. પછી શું ખાવા ગયા, વડાપાવ, મીઠાઈ લેવા ગયા, ત્યારે પણ સમીપે કહ્યું કે આ તો બધું ગંદુ છે, બરાબર છે. એટલે હવે પછી શું થયું કે ખાવશું. હવે શું કરવાનું કે હવે શું ખાવું, હવે એ હવે પ્રશ્ન છે, બરાબર છે, આપણી માટે. સાહિલ કહે છે તો એવું કહે છે કે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, તો હવે મારે શું ખાવું, એવું કહે છે. તો સમીપ શું કહે છે, પણ એ ખાવાથી આપણે ક્યાં રોજ ખાવું છે? જો પાછું શું કહે છે, તો પછી શું ખાવું ને આપણે ક્યાં રોજ ખાવું છે, એવું કહે છે પાછું, બરાબર. સાહિલ એવું કહે છે. એટલે સમીપ શું કહે છે, પણ એ ખાવાથી માંદા પડાય. જો કે આપણે બધું ખાઈશું ને તો આપણને શું થશે, બધું ખાવાથી બીમાર થઈ જવાય, માંદા પડાય.
ખુલ્લામાં રાખેલા ફળો ખાધા હતા. જો જયેશે શું કર્યું હતું? તો કે છે ખુલ્લા ફળો જે છે બરાબર છે એ ખાધા હતા, જેનાથી શું થયું? તેને તાત્કાલિક તેના પેટમાં ખૂબ દુખવા લાગ્યું. જો એને બધા ખુલ્લા ફળો ખાધા હતા ને જયેશે, એના લીધે એને પેટમાં શું થયું? પીડા થઈ, દુખવા માંડ્યું. પછી શું થયું? તેને તાત્કાલિક દવાખાને દાખલ કરવું પડ્યું. શું કરવું પડ્યું? કે તેને તાત્કાલિક દવાખાને લઈ જવું પડ્યું. બરાબર છે? આપણને ખબર છે ને? આપણે શું કરવું પડે કે જો બધું આવું ખાઈએ ને તો તાત્કાલિક ક્યાં જવું પડે? દવાખાને જવું પડે. બરાબર? દુખાવો થાય એટલે. યસ સર. હેલો, મારા કેમ અવાજ નહીં આવતો? હલો, દેખ જો આવે સાહિલ શું કહે છે? તો તું ક્યારેય બહારની ચીજો ખાતો નથી કે છે? શું કહે છે સાહિલ? સાહિલ પેલા સમીપને પ્રશ્ન કરે છે કે તું ક્યારેય ખાતો નથી એવું કહે છે. બરાબર છે? બહારની ચીજ વસ્તુઓ, બહારથી ફળો, મીઠાઈઓ એ કોઈ ખાતો નથી તું? ખરું ને? તું કેવું ખાવાનું પસંદ કરે છે? ઉત્તર નહીં પહોંચાય છે. જો સમીપ શું કહે છે? આપણે ઘેર બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. જો હવે શું કહે છે કે આપણે શું કરવાનું છે? આપણે ઘેર બનાવેલી જે વાનગીઓ હોય ને એ જ ખાવી જોઈએ. બરાબર છે? બીજું કશું ખાવાનું નહીં. આ વાનગીઓ તાજી હોય, પૌષ્ટિક હોય અને સ્વચ્છ પણ હોય છે. શું હોય છે? એ તાજી હોય. બરાબર છે? આ વાનગીઓ કેવી હોય? તાજી, સ્વચ્છ હોય, ચોખ્ખી હોય. બરાબર ને સરસ બનાવેલી હોય છે. બરાબર છે? ફળોને ઘેર લાવીને બરાબર ધોઈ નાખ્યા પછી જ ખવાય. જો આપણે જ્યારે પણ ફળો લાવીએ ને ત્યારે આપણે શું કરવાનું છે? કે એને ધોઈ નાખવાના. બરાબર છે? એ ધોઈ નાખ્યા પછી જ ખાવાના. એને સાફ પાણીએ સરસ રીતે ધોઈ પછી જ ખવાય. એમને એમ ખાવાના નહીં. શાકભાજી પણ સુધારતા પહેલા બરાબર ધોવા જોઈએ. આપણે શું કરવાનું છે? જો શાકભાજી હોય તેને પણ શું કરવાના? ધોઈ નાખવાના છે. પણ એને સમારવાના હોય ને, સુધારવાના હોય, કાપવાના હોય ત્યારે આપણે શું કરવાનું છે? એને ધોઈ નાખવાના છે. સાહિલ આવે શું કહે છે? જુઓ, તારી મમ્મી તને દરરોજ નવી નવી વાનગીઓ બનાવી આપે છે? सबको म्यूट करना है आपको. इसको म्यूट करना है ये आप. बस બસ હવે જુઓ કે સાહિલ શું કહે છે? તારી મમ્મી તને દરરોજ નવી નવી વાનગીઓ બનાવી આપે છે. શું કહે છે? કે હવે જો તારે આવું બધું ખાવું હોય, સાહિલ એવું કહે છે કે તારી જે મમ્મી છે એ તને રોજ નવી નવી વાનગીઓ બનાવીને આપે છે.
तो समीप કહે છે કે હા, શું કહે છે કે હા, મારી મમ્મી મને રોજ જમવાનું નવું બનાવીને આપે છે, નવી નવી વાનગીઓ બનાવીને આપે છે. મારી મમ્મી મને દરરોજ નવી નવી વાનગીઓ બનાવીને ખાવા આપે છે. કોઈ દિવસ લાડુ, કોઈ દિવસ બિસ્કિટ અને કોઈ દિવસ છોલે પૂરી પણ ખવાય. જો એ અહીંયા શું કરે છે, જે સમીપની મમ્મી છે એ સમીપને ડસ્ટીનું શું નામ છે ખબર? કોણ નામ બોલ? कौन रे? आवाज नहीं आ रहा है। आरसी कोई आ रहा है अभी? देखिए अब क्या है, वो समीप जो है, समीप શું કહે છે કે મને મારી જે મમ્મી છે એ બધું બનાવીને આપે છે, નવી નવી વાનગીઓ આપે છે, બિસ્કિટ ને બધું જ, બરાબર છે. ક્યારેક ક્યારેક તો શું બનાવીને આપે છે, છોલે પૂરી પણ બનાવીને આપે છે. સાહિલ, યુ આર રાઈટ. શું કહે છે? યસ, યુ આર રાઈટ. હવે હું પણ ઘેર બનાવેલી વાનગીઓ જ ખાઈશ. જો કે આપણે પણ શું કરવાનું છે, જે ઘેર બનાવેલી વાનગીઓ છે, બરાબર, એ શું કરવાની છે, ખાવાની છે, બરાબર. બહારની ખુલ્લી ચીજો ખાઈશ નહીં. જો આપણે પણ શું કરવાનું, સાહિલ એવું કહે છે, પણ હવે પછી હું શું કરીશ કે બહારનું જે જમવાનું છે, બરાબર છે, બહારથી જે લાવેલા હોય, જો બહારથી જે લાવ્યા હોય, બરાબર, એ હવે પછી આપણે ખાવાનું નહીં, બરાબર છે. હવે આપણે હંમેશા યાદ રાખવાનું કે જે મમ્મી બનાવીને આપે ઘરનો નાસ્તો, બરાબર છે, ઘેરથી જે પણ બનાવીને આપે એ આપણે શું કરવાનું છે, ખાવાનું છે, બરાબર છે. આપણે બહારથી ખાવાનું મંગાવવાનું નહીં, બહારનું કોઈ પણ વસ્તુ ખાવાની નથી, બરાબર છે. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે ખુલ્લી જે બધી વસ્તુ હોય બહારની એ આપણે ક્યારેય ખાવાની નહીં, બરાબર છે. तो यहाँ पर ये जो है ये हमारा जो ઘરનો નાસ્તો, આ જે પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. તમને कहीं खबर ना पड़ी हो, आपको अगर मालूम ना हुआ हो, कुछ भी आपको पूछना है तो आप पूछ सकते हैं मुझे, बराबर. डर्टी जो गंदू है, गंदा है, बराबर. डर्टी खाना वो हमें नहीं खाना है, गंदा खाना नहीं खाना है. ओके. इस तरह जो ये है हमारा पाठ यहाँ पूर्ण होता है. सर व्हाट इज होमवर्क? क्या बोलिए? व्हाट इज होमवर्क? होमवर्क? हाँ हाँ हाँ, होमवर्क में आपको ये जो है ना स्वाध्याय, ये आपको लिख देना है, बराबर. ये वाला यहाँ है ना प्रश्न, बरफનો ગોળો કોને ખાવો છે, બરાબર. પછી શું છે, બરફના ગોળા ખાવાથી કોણ બીમાર પડ્યું હતું, કોના પેટમાં દુખાવા લાગ્યું, બરાબર. દરરોજ क्या क्या हाँ ओके, हाँ हाँ हाँ, रिमेम करना है. हाँ शब्दार्थ है ना, वो देख लेते हैं हमें.
एडवाइस, बराबर। एडवाइस गंदू, गंदू जो डर्टी, गंदगी, फेरिनेस, बराबर। बासी, स्टेल, स्टेल। माखी, फ्लाई, फ्लाइस, बीमारी, सिकनेस, जंतु, वर्म्स, जो जंतु है उसे क्या कहा जाता है? वर्म्स। पौष्टिक, न्यूट्रिशन, न्यूट्रियस, क्या बोलो? What is homework? What होमवर्क, is homework? हाँ, होमवर्क में यही, ये जो है ना शब्दार्थ, ये लिखना है आपको। और ये जो क्वेश्चन है ना उसी का आंसर लिख लेना है, बराबर। होमवर्क में ये जो है ये भी लिखना है और शब्दों का वचन बदलो, बराबर। ये भी यहाँ तक का होमवर्क होगा आपका, ये शब्द, बराबर, ग्लोसरी। और ये जो है स्वाध्याय, ये लिखना है हमें, बराबर। यही आपका वो है स्वाध्याय, ये है होमवर्क। ओके फ्रेंड्स, गुड बाय, थैंक यू, Bye, sir. बाय। Bye, sir. ओके बाय, बाय बेटा।